દાંત કાઢવામાં પોલીસ એટલું તમે વિચારતા હશો ના બાપ દીકરો હું હી હા કરે. હાલો આગળ જોતા રહ્યો, ખબર પડી જાય હું હતું. જય શ્રી રામ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ભાઈ સવારમાં કરી લીધું કોથળા મોઢે બગબગ. હાલો થોડું ખંભળાવી જ દઉં. આટલામાં પેટ ભરાઈ ગયું કે હજી સંભળાવું થોડું? હમ મર જાયેંગે. ના ના ઉભા રહ્યો, બસ કરી દઉં, તમને મારવા નથી. આજે જવાનું છે વધાવે દાદાને માથું ટેકવા, ઈ પાસે ઉગાડા પગે હાલીને. કેમ કે આપણે માંડીથી માનતા 600 કરોડની ડીલ થઈ જાય તો તમને માથું ટેકવી જાય. હાલતા હાલતા આવી ગયું મોટા પુલ સેડ. આ નજારો તો જો. માણસો રોડ તક જમીન લઈ, ગાયો તો એને વેઠી, રોડ જ લઈ લીધો. આમ ઝોન પર ટોળા કરીને બેઠી. પેલો જાતો તને ઉભો રહ્યો. આ જો તો તમને ખબર આ શું છે? આપણે તો જાણ્યા છીએ આ બાબતમાં. ખબર હોય કમેન્ટમાં કહેતો. હાલો ભાઈ પોગી ગયા હતા દાદાના મંદિરે, દર્શને થઈ ગયા, અગરબત્તી કરી નાખી, મહાદેવને લોટો ચડી ગયો. હાલો તમને થોડોક સિનેમેટિક શોટ બતાવી દો. આ ફૂલના ડુંડવા ને એવું કંઈક જે કંઈ કહેવાતું હોય દેખાય છે. આ ગુલાબી ને એક સાઈડ પીળું ને એવું બધું જો. આટલા બધા ફૂલડા તો ન વાવ્યો કંઈક હશે, કહેજો કમેન્ટમાં જાણકાર વ્યક્તિ તો જગનો. હા તારી ના, આ તો જો ચંગુ મંગુ ઉભા રહી ગયા, શ્રીફળ વધારે. હું નાનો તો ત્યારે આમ જ કરતો. તમે કરતા કે નહીં કમેન્ટમાં કહેજો જરા. પવનની ઝાપટ ઉખાઈને દુકાન પૈકો ત્યાં તો બહુ મજા આવી, કેમ કે મળી ગઈ સવારમાં પોરમાં ચા. હિમાલય પછીની વસ્તુ અહીં ઘરે પહોંચ્યો ત્યાં વરસાદે ભીંજવી દીધો. જો તો ખરા, સવારમાં પોરમાં ચા ભાખરી મળી જાય એટલે આ હા જન્નત જન્નત થઈ જાય. મને ખબર હશે આ વિડીયો જો એમાં અડધા પૂણા તો હશે સવારમાં પોરમાં ચા ભાખરી ખાવા વાળા. પલળી ગયેલ કાકડા જેવી હાલતમાં આવી ગયો પાછો દુકાને. બાબરામાં મેળો છે એમ રોડ ઉપર માણા નામની વસ્તુ જ નથી. હું પપ્પા નવરા બેઠા બે એકબીજાને સામું જોઈશે. દુકાને ટ્રાફિક ન હોય તો આપણા જીવનમાં શાંતિ હોય જ નહીં. હળવેક દિન બાપાએ કામ ચીંધી દીધું કે હોપારી જોખી નાખો વાલો ડાયા થઈને. બાપુ જે કામ ચીંધું હોય ને ના પડાય નહીં, નગર પાછો દિવસે તારે બતાવી દે કે યાર ઉનો ડાયા ડમરાન જેમ કામ કરતો હતો ને આગળ બધા વાતું કરે. મેં તું લાઈને હું 2 મિનિટ સાંભળે એવું ત્યાં ન થવાની થઈ. હવે હું થયું આગળના પાર્ટમાં કહું ત્યાં સુધી વિડીયો લાઈક ફોલો શેર બધું કરી નાખો. ઇન્સ્ટાગ્રામ નહીં ફોલો નથી કરતા એ બધા ફોલો કરી નાખજો, અને યુટ્યુબની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરતા હોજો. હાલો મળી નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.